નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હું ખુશાલી આપનું સ્વાગત કરું છું. તો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં તમામ માહિતી આપવા અને ચર્ચા કરવા માટે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત શ્રી કરણ મહારાજ. મહારાજ, સ્વાગત છે આપનું. જી ધન્યવાદ બેન. દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જી બેન. ચોક્કસથી મહારાજ, શરૂઆત પંચાંગથી કરીશું આવતીકાલના. જી, આવતીકાલના પંચાંગની વાત કરીએ. આવતીકાલે તારીખ છે 29/1/2025, 29 જાન્યુઆરી 2025ની તારીખ છે અને વાર છે બુધવાર. આવતીકાલની તિથિ જે છે તે વિક્રમ સંવત 2081 પોષવદ અમાસનો દિવસ છે. આવતીકાલની ચંદ્ર રાશિ જે છે, એટલે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરી રહ્યા છે તે છે મકર રાશિ. જેમ જાતકોના નામ ખ કે જથી શરૂ થતા હોય. આવતીકાલનું નક્ષત્ર જે છે તે છે ઉત્તરાષાઢા, જે સવારે 8:21 સુધી રહેશે. આવતીકાલનો યોગ છે સિદ્ધિ, જે રાત્રે 9:27 સુધી રહેશે. આવતીકાલે કરણ છે નાગ, જે સાંજે 6:07 સુધી રહેશે. આવતીકાલના સૂર્યોદયની વાત કરીએ. સૂર્ય મહારાજના ઉદયની વાત કરીએ આવતીકાલે સવારે, તો આવતીકાલનો સૂર્યોદય જે છે તે 7:20 થશે અને આવતીકાલે સૂર્યાસ્ત જે છે, એટલે કે સૂર્ય મહારાજ અસ્ત જે થશે, આવતીકાલનો સૂર્યાસ્ત જે છે તે 6:24 થશે. આવતીકાલના આપણે વાત કરીએ ચંદ્રોદયની. ચંદ્ર મહારાજનો ઉદય જે છે તે આવતીકાલે ચંદ્રોદય 7:15 થશે અને ચંદ્રાસ્ત જે છે તે 6:16 થશે. આવતીકાલે કોઈ વિછુડો કે પંચક છે નહીં. આવતીકાલે કોઈ પણ અભિજીત મુહૂર્ત નથી, કે કોઈ પણ તમારે કોઈ વિજયી કાર્યો કરવા માટે જે દિવસ દરમિયાન જે સારું મુહૂર્ત, અભિજીત મુહૂર્ત જે તે આવતીકાલે અમાસનો દિવસ છે, તેથી કોઈ અભિજીત મુહૂર્ત આવતીકાલે છે નહીં. આવતીકાલનો રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો એવો કાળ માનવામાં આવે છે જે સૌથી કપરો સમય માનવામાં આવે છે, કે જેમાં કોઈ પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો કે પછી કોઈ પણ વ્યવસાયને લગતા કાર્યો કોઈ શરૂ થતા નથી. આવતીકાલે જે રાહુકાળ જે છે, જે બપોરે 12:52 શરૂ થઈને બપોરે 2:15 સુધી રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, સાથે જ દિન વિશેષની પણ વાત કરીશું. જી, વાત કરીએ આવતીકાલના દિન વિશેષની. આવતીકાલે અમાસનો દિવસ છે. આવતીકાલે દર્શક મિત્રો, જો તમે ગણેશજીની, ગણપતિ મહારાજની પૂજા કરશો, ગણપતિ મહારાજને પૂજા કરીને તેમને ગુલાબ અર્પણ કરશો, ગણપતિ મહારાજની વિધિસર પૂજા કરશો તો તમને ખૂબ જ ફાયદો જણાશે. આવતીકાલે અમાસ છે. અમાસની સમાપ્તિ જે છે તે આવતીકાલે સાંજે 6:09 થશે. જી બેન. ચોક્કસથી મહારાજ, સાથે જ દિવસ અને રાતના આવતીકાલના ચોઘડિયા વિશે પણ વાત કરીશું. જી, વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની. દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓ એટલે કે જો કોઈ તમારે સારા કાર્યો શરૂ કરવા હોય, કે શુભ કાર્યો છે, કે કોઈ ધાર્મિક કાર્યો છે, પૂજાને લગતા કાર્યો છે, વ્યવસાયને લગતા કાર્યો છે, જે તમે આ ચોઘડિયાઓમાં શરૂ કરી શકો છો, સારા ચોઘડિયાઓમાં શરૂ કરી શકાય છે. જે આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓ છે, જેમાંથી સૌ પ્રથમ ચોઘડિયું છે લાભ, જે સવારે 7:20 શરૂ થઈને 8:43 સુધી રહેશે. દિવસ દરમિયાનનું બીજું જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 8:43 શરૂ થઈને 10:06 સુધી રહેશે. આવતીકાલે દિવસ દરમિયાનનું ત્રીજું સારું ચોઘડિયું છે, જે છે શુભ, જે 11:29 શરૂ થઈને 12:52 સુધી રહેશે. અને આવતીકાલનું દિવસ દરમિયાનનું આખરી ચોઘડિયું જે સારું છે, જે છે લાભ, જે સાંજે 5 વાગે શરૂ થઈને 6:24 સુધી રહેશે. વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની, કે રાત્રિ દરમિયાન જો કોઈ તમારે સારા કાર્યો, શુભ કાર્યો શરૂ કરવા છે, તો રાત્રિ દરમિયાનના આવતીકાલે જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે રાત્રે 8 વાગે શરૂ થઈને 9:38 સુધી રહેશે. અને બીજું જે આવતીકાલના દિવસનું આખરી ચોઘડિયું અને આવતીકાલના રાત્રિનું જે ચોઘડિયું છે, જે સારું છે, જેમાં તમારા સારા કાર્યો, શુભ કાર્યો, ધાર્મિક કાર્યો કે પૂજાને લગતા કાર્યો કે કોઈ ધંધાકીય કાર્યો તમે શરૂ કરી શકો, તે છે અમૃત, જે રાત્રે 9:38 શરૂ થઈને 11:15 સુધી રહેશે. જી બેન.
ચોક્કસથી મહારાજ, એક સવાલ એ થઈ રહ્યો છે કે કુંડળીમાં 12 ભવન હોય છે. આપે અત્યાર સુધી 11 ભવનનું મહત્વ જણાવ્યું છે. આજે 12મા ભવનનું મહત્વ જાણવા માંગીશું. જી બેન, કુંડળીમાં દર્શક મિત્રો, કુંડળીમાં કુલ 12 ભવનો હોય છે કે 12 ભવનોના દરેકના અલગ અલગ મહત્વ હોય છે દરેક વ્યક્તિના જીવન ઉપર, કે 12 જે ભવન જે છે તે અલગ અલગ વસ્તુ સૂચવી જાય છે કે વ્યક્તિના જીવન દરમિયાનની જે દરેક જે પળો હોય તેના પ્રમાણે અલગ અલગ જે વસ્તુઓ હોય છે તેનું અલગ અલગ મહત્વ હોય છે 12 ભવનનું. અત્યાર સુધી આપણે 11 ભવનની વાત કરી છે, આજે 12મા ભવનની વાત કરીશું. 12મું જે ભવન જે છે તે હાનિ કે વ્યૂહ કે આધ્યાત્મિકતાને દર્શાવે છે, તેને આનું ભવન પણ કહેવામાં આવે છે. આ ભવન જે છે તે કોઈ પણ પ્રકારનું તમારું નુકસાન, મુક્તિ અને આધ્યાત્મિક પ્રગતિ દર્શાવે છે. તેની સાથે સાથે ગુપ્તતા, આત્મા અને અંતિમ મુક્તિનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જે 12મું ભવન છે તેનો કારક ગ્રહ છે ગુરુ અને ચંદ્ર, એ મુખ્ય છે આમાં. આ જે અને ગ્રહ કેતુ જે છે તે આ ભવનમાં જો હોય તો તે પણ તેના માટે મુખ્ય છે. જે 12મું ભવન જે છે તે આર્થિક, શારીરિક તથા માનસિક નુકસાન કોઈ પણ વ્યક્તિના જીવન દરમિયાન તેમને થવાનું હોય તેની માહિતી તેના ઉપરથી જાણી શકાય છે. 12મું ભવન આધ્યાત્મિક મુક્તિ અને અંતિમ આધ્યાત્મિક ઊંચાઈ કેટલી રહેશે જે તે વ્યક્તિની તે પણ દર્શાવે છે. જે 12મું ભવન છે તે વિદેશ યાત્રા અને દૂરદ્રષ્ટિ, કે તમારે કોઈ પણ વિદેશ યાત્રા કરવી હોય કે તમારી દૂરદ્રષ્ટિ જે તે વ્યક્તિની કેવી રહેશે તે પણ જણાવી જાય છે. 12મું ભવન જે તે વ્યક્તિના જીવનમાં તેને મળતી માનસિક શાંતિ અને અભ્યાસના માટે પણ ખૂબ જ પ્રભાવશાળી છે. જે 12મું ભવન છે તે જે તે વ્યક્તિની આંતરિક શક્તિ કે તે વ્યક્તિની અંતરમાં શાંતિ લાવવાનું કામ કરે છે. જે 12મું ભવન છે તે અજ્ઞાત વિશ્વના સામે એના સાથેનો સંબંધ જે છે અને આધ્યાત્મને આગળ વધારતું ભવન છે, કે કોઈ પણ જે વ્યક્તિ જે છે તેમનો અજ્ઞાત વિશ્વના સાથેનો સંબંધ કેવો રહેશે અને તે આધ્યાત્મિક રીતે આધ્યાત્મને આગળ કેવી રીતે વધારશે પોતાના, તે પણ જાણી શકાય છે. 12મા ભવનથી અન્ય વસ્તુ કે જેમ કે માનવતાવાદી અને અન્ય લોકોની મદદ જે તે વ્યક્તિ કેવી રીતે કરશે, કેવી કરશે તેના માટે પણ જે તે વ્યક્તિને પ્રેરિત કરે છે. જે 12મું ભવન છે તેને અન્ય મોક્ષનું ભવન પણ કહેવામાં આવે છે. કે ઉદાહરણ તરીકે જો જોઈએ તો 12મું ભવન કે જેમાં તેના કારક ગ્રહો હોય કે કોઈ સારા ગ્રહો બેઠેલા હોય 12મા ભવનમાં, તો તે જે તે વ્યક્તિને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ઊંડાણથી જોડાય તેના માટેનું માર્ગદર્શક બની શકે છે. જી બેન. ચોક્કસથી મહારાજ, સાથે જ રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાંથી પ્રથમ 3 રાશિનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ સૌ પ્રથમ રાશિની, જે મેષ રાશિ છે. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, મેષ રાશિના જાતકો, આવતીકાલે તમને વ્યાવસાયિક સફળતા મળશે. જે લોકો વ્યવસાય કરે છે તમને વ્યાવસાયિક સફળતા મળવાનો પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે. આવતીકાલે મેષ રાશિના જાતકો, ભેટોની આપ લે વધશે તમારી. આવતીકાલે બેરોજગાર લોકો જે છે મેષ રાશિના જાતકો કે જે કોઈ નોકરીની શોધમાં હોય, કોઈ રોજગારની શોધમાં હોય, તો આવતીકાલે તમને રોજગાર મળશે તેવું પણ જાણી શકાય છે. આવતીકાલે મેષ રાશિના જાતકો, તમને ધન સંબંધી કોઈ કાર્યો જો હોય તમારા તે ઉકેલાશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉથી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમને કોઈ શુભ કાર્યક્રમમાં, કોઈ સારા કાર્યક્રમમાં તમને આમંત્રણ મળે તેનું તમને આમંત્રણ કોઈ પણ તમને પાઠવી જાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, તમારા ઉપર મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી તમને મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારું ધારેલું જે કાર્ય હોય તે પૂર્ણ થાય. અને વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમને જમીનથી અને મકાનથી ફાયદો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 1. વાત કરીએ આપણે ત્યારબાદ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારે ખોટા વિચારો ન કરવા, કે કોઈ ખોટા કે ખરાબ વિચારો તમને આવે તો તેવા ન કરવા અને તેમાંથી પોતાના મનને ડાયવર્ટ કરવું, અલગ દિશામાં દોરી જવું. મિથુન રાશિના જાતકો, આવતીકાલે જો તમે રોકાણ કરવાનું ઈચ્છતા હોય તો રોકાણ કરવા માટેનો આવતીકાલે તમારા માટે ઉત્તમ દિવસ છે. આવતીકાલે તમને મિથુન રાશિના જાતકો, તમારા પિતાનો તમને સહયોગ મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા જે તે જૂના વિવાદ હોય, કે કોઈ પણ જૂનો વિવાદ હોય
કે જેનું સમાધાન ન આવ્યું, તેનો કોઈ ઉકેલ ન આવ્યો, તો આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારા જૂના વિવાદનું સમાધાન મળે તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 5. જી બેન. ચોક્કસથી આવતીકાલ માટે કર્ક, સિંહ અને કન્યા રાશિનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હથી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા પ્રયત્નો જે છે, તમે કોઈ પણ દિશામાં જો તમે પ્રયત્ન કરતા હોય, કોઈ પણ કાર્ય કરવાનો પ્રયત્ન કરે, તમારા પ્રયત્નો ઝડપી બનાવશો. આવતીકાલે તમારા મહત્વપૂર્ણ તમે કોઈ કાર્ય કરી રહ્યા હોય અને તેમાં કોઈ અવરોધો આવેલા હોય, તો આવતીકાલે તે અવરોધો તમારા દૂર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારી નાણાકીય સ્થિતિ જે છે તે મજબૂત રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. અને તમને તમારા બોસના તરફથી, તમારા જે તે તમારા બોસ છે, તમારા સાહેબ છે, તેમના તરફથી તમને પ્રોત્સાહન મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 8. વાત કરીએ આપણે ત્યારબાદ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા સંબંધોમાં ઉત્સાહ રહેશે, ઉમંગ રહેશે ખૂબ જ. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમને બાળકોના તરફથી સારા સમાચાર મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારે જલ્દી કોઈના પર ઉપર વિશ્વાસ ન મૂકવો, આંધળો વિશ્વાસ કોઈના પર કરવો નહીં. આવતીકાલે સિંહ રાશિના જાતકો તેની તકેદારી રાખવી. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારું મનગમતું જે કાર્ય જે હોય, કે તમને જે કાર્ય ગમે છે તે પૂર્ણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 6. વાત કરીએ આપણે આગળ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણથી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા વેપારમાં તમારે સહેજ પણ બેદરકારી ન રાખવી, સહેજ પણ બેદરકાર રહેવું નહીં આવતીકાલે તમારા વેપારમાં. આવતીકાલે તમે ગંભીર બીમારીનો તમને જો કોઈ ભય હોય, કે તમે કોઈ ગંભીર બીમારમાં સપડાયેલા હોવ, કે તમને કોઈ આશંકા હોય કે તમે કોઈ ગંભીર બીમારીમાં સપડાયેલા છો, તે તમારો ભય દૂર થશે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા જે વિવાદો જે ચાલી રહ્યા છે તમારા, તેનો ઉકેલ તમને આવશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા અધિકારીનો સહયોગ મળશે. તમારા જે પણ તમારા સાથી કર્મચારી છે, કે તમારા જે અધિકારી છે, તમારા ઉપર જે કાર્ય કરે છે, તેમનો તમને આવતીકાલે સહયોગ મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. જી બેન. ચોક્કસથી કોલર જોડે ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. હલો. જી 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 જણાવો. મારા બાબા માટે પૂછ્યું. મારા બાબા જન્મ તારીખ છે 12/5/89, જન્મ સ્થળ અમદાવાદ, જન્મ સમય 2 થી બપોરે 2 થી 2:25 ની વચ્ચે. એના મેરેજ ક્યારે થશે? જી બેન, તેમની જે રીતે તેમની કુંડળી જે બની રહી છે તે પ્રમાણે તેમના લગ્નેશના સ્થાને, તેમના લગ્નના સ્થાને રાહુ મહારાજ બેઠેલા છે. રાહુ મહારાજ બેઠેલા છે એટલે કે તે તેમના લગ્ન જે છે તેમાં વિલંબ કરાવે, કે તેમાં કોઈ અવરોધો આવે તેવું જણાઈ રહ્યું છે. અને સાથે સાથે તેની સામે કેતુ મહારાજ વિરાજમાન છે. જો તમે રાહુ અને કેતુ નિવારણના માટેની જો કોઈ તમે વિધિ કરાવડાવશો, અથવા તો તેમને જો રાહુ યંત્ર જો તમારા ઘરે રાખશો, તો અવશ્ય તેનાથી ફાયદો જણાશે અને તેમના લગ્ન જે છે તે ઝડપથી નજીકના ભવિષ્યમાં અચૂકથી થઈ જશે. જી બેન. જી ચોક્કસથી વધુ એક કોલર જોડાયા છે. હલો. હલો. જી જણાવો. હા, મારા માટે પૂછવું છે. મારા ધંધા માટે પૂછવું છે. મારા ધંધા નોકરીમાં તકલીફ પડી છે. જી. હલો. જી જી આપની જન્મ તારીખ, જન્મ સ્થળ, જન્મ સમય જણાવો. 15/11/1978. જી. જન્મ સ્થળ સુરત. જી. તમારો જન્મ સમય જણાવશો ભાઈ? સવારનો. સવારે. જી. કેટલા વાગે સવારે? સવારે 9 વાગે. જી જી. પ્રશ્ન જણાવો આપનો. હા, ધંધા માટે પૂછવું છે. મારા ધંધા નોકરીમાં થોડી જી ભાઈ. સમય નથી ખબર. જી. અત્યારે તમારી જે ધંધામાં કે નોકરીમાં તમને આર્થિક સ્થિતિ જે પણ કટોકટી આવી રહી છે, તમને જે પણ તકલીફ પડી રહી છે આર્થિક સ્થિતિના લીધે, તેનું ચોક્કસ કારણ છે કે જે તમારા શનિ મહારાજ જે છે તમારા વ્યવસાયના સ્થાને વિરાજમાન છે. અત્યારે જો તમે શનિ મહારાજના નિવારણના માટે શનિવારના દિવસે જો તમે
લોખંડની વીંટી ઘોડાળી નાળમાંથી જે લોખંડની વીંટી બનેલી હોય તેવી જો તમે જમણા હાથની બીજી આંગળીએ ધારણ કરશો, સાથે સાથે શનિ મહારાજને જો તલનું તેલ અર્પણ કરશો તો તમને તેનાથી અચૂકથી ફાયદો જણાશે અને તમારા ધંધામાં જે પણ તમારે તકલીફ આવી રહી છે કે કોઈ મંદી આવી રહી છે તો તેમાંય તમને ધીરે ધીરે કરીને થોડો ઘણો ફાયદો જણાશે. જી બેન. ચોક્કસથી વધુ એક કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી જણાવો. તારીખ 15/2/90. આપણે ટીવીનો અવાજ પહેલા થોડો ધીરો કરી દેશો. હેલો. જી જી જણાવો. તારીખ 15/2/90. જી. રાત્રે 9:15 વાગે. રાત્રે 9:15. જન્મ સ્થળ તો આપનું? સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો. લગ્ન ક્યારે થશે? જી. લગ્ન ક્યારે થશે? જી. આપના લગ્ન જે છે તમારા લગ્ન જે છે તમારા જે પત્નીનું સ્થાન કે જીવન સાથીનું સ્થાન હોય ત્યાં મંગળ મહારાજ અને શનિ મહારાજ સાથે બેઠેલા છે તો તેના કારણે તમારા લગ્નમાં વિલંબ કે તમારા જો લગ્ન જો થાય તો તેમાં ભંગાણ પડવું અથવા તો પછી કોઈ પણ પ્રકારની સમસ્યા આવી લગ્ન જીવનમાં તેવું જણાઈ રહ્યું છે. તો જો તમે તેના માટે મંગળ મહારાજને અને શનિ મહારાજને રીઝવવા માટે જો તમે મંગળવારના દિવસે જો લાલ કલરનું કોઈ પણ ફળ ખાઈને કે સફરજન છે, દાડમ છે કે એવું કોઈ પણ લાલ કલરનું ફળ ખાઈને જો તમે ઉપવાસ કરશો અને શનિ મહારાજને રીઝવવા માટે જો 5 લવિંગ લઈને જો શનિ મહારાજને શનિવારના દિવસે તલના તેલના સાથે અર્પણ કરશો તો તમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. ચોક્કસથી વધુ એક કોલર લઈશું. હેલો. 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 જી. જય ગણેશ. જય ગણેશ બેન. મારી જન્મ તારીખ છે 19/7/95. જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય છે સવારે 6 થી 6 વાગે સવારે. મારું ભવિષ્ય કેવું છે અને બધા ગ્રહો કઈ સ્થિતિમાં છે, કયા સ્થાનમાં છે, જણાવજો મારા. જી બેન. તમારું આવનારું જે ભવિષ્ય જે છે જે ખૂબ જ સારું રહેશે. સૂર્ય મહારાજ જે છે તે તમારા સારા સ્થાને ધનેશના સ્થાને વિરાજમાન છે જેના કારણે તમને આગળના ભવિષ્યમાં થોડું ઘણું જે આર્થિક રીતે તમને જો કોઈ અત્યારે કટોકટી આવતી હોય તો તે તમારી સારી થશે. સ્વાસ્થ્ય તમારું સારું રહેશે આગળ જઈને. તમારા મંગળ મહારાજ જે છે જે તમારા ચોથા સ્થાને વિરાજમાન છે, 5મા સ્થાને રાહુ મહારાજ વિરાજમાન છે કે જે તમારે કોઈ પણ પ્રકારનું તમારા ઘરના અંદર પરિવારના અંદર જો કોઈ પણ પ્રકારનું નાના મોટા ઝઘડા થતા હોય તેના માટે જવાબદાર છે. તેના માટે જો તમે ઘરમાં રાહુ યંત્ર જો રાખશો તો તમને તેનાથી અચૂકથી ફાયદો જણાશે. અને તમારા ગુરુ મહારાજ 6ઠ્ઠા સ્થાને વિરાજમાન છે, સાથે સાથે શનિ મહારાજ અને ચંદ્ર મહારાજ સાથે સાથે 10મા સ્થાને વિરાજમાન છે જે સારી જગ્યા છે. જો કોઈ તમારે કોઈ ટૂંકી યાત્રા તમે કરવાનું વિચારતા હો તો તમને ચંદ્ર મહારાજ કરાવી શકે તેમ છે. પરંતુ સાથે સાથે તેમાં કોઈ સમસ્યા આવતી હોય તો શનિ મહારાજને અચૂકથી તમે રીઝવવા માટે જો શનિવારના દિવસે કાળા વસ્ત્રનું દાન કરશો તો તમને ફાયદો જણાશે. જી બેન. ચોક્કસથી વધુ એક કોલર લઈશું. હેલો. હેલો. જી. હા, જન્મ તારીખ 21/2/2003 અને જન્મ સ્થળ ધાંગધ્રા. જન્મ સમય 10:10. જી. પ્રશ્ન જણાવો. એ પ્રશ્ન એ છે કે એને 10માંથી નીકળતો નથી અને ગ્રહ બધા હારા છે. જી બેન. તેમનું જે છે તે આગળ ન વધવાનું જે કારણ જે છે તે અચૂકથી તેમના શનિ મહારાજ અને રાહુ મહારાજ તેમના બીજા સ્થાન ઉપર ધનેશના સ્થાને સાથે સાથે બેઠેલા છે જે તેમને પાછળ ખેંચી શકે. અને સાથે 8મા સ્થાને મંગળ અને કેતુ પણ સાથે બેઠેલા છે. જો તમે મંગળ કેતુ નિવારણની વિધિ કરાવડાવશો અને તેમને જો રાહુનો જે રત્ન આવે છે તે તમે તે ધારણ કરશે તો તેમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. ચોક્કસથી મહારાજ રાશિ મંડળની જે આગળની રાશિ છે તેના વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? જી વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા ઓફિસના કર્મચારીને તમારા કામ ઉપર તમારા જો પોતાનું જો કોઈ વ્યવસાય હોય કે તમારું પોતાનું હોય કે તમે પોતે કોઈ જગ્યાએ નોકરી કરતા હો તો ઓફિસના કર્મચારીઓના ઉપર કે તમે કોઈ ઓફિસના કર્મચારીઓ તો કામ ઉપર તમારું થોડું ધ્યાન વધારે રાખવું કે તમને કોઈ નાનો મોટો ઠપકો કે કોઈ પણ પ્રકારનું તમારાથી ભૂલ ન થઈ જાય. આવતીકાલે તમારા કામના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરશો. આવતીકાલે જે લોકો તુલા રાશિના જાતકો રાજકારણમાં છે તે તમારું સ્થાન આવતીકાલે વધશે તેવું પણ જણાઈ રહ્યું છે.
આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા કામની જવાબદારીમાંથી પીછેહટ તમારે કરવી નહીં. કામની જવાબદારી જે પણ હોય તેને પૂરેપૂરું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેને પાર પાડવી. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમે તમારી આવડતથી તમને ફાયદો થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે. તમે કોઈ ભાગીદારી જો વ્યવસાય કરવા માંગતા હોય તો આવતીકાલે તમે કરી શકશો. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારા મિત્રોની મદદથી તમારા ઉપર કોઈ પણ કોર્ટનો કેસ હોય, કોર્ટ કચેરીમાં તમારે જવાનું હોય તો તેમાં કોઈ અવરોધો આવતા હોય તો તમારા મિત્રોની મદદથી અવરોધો આવતીકાલે દૂર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમને જે તે સરકારી યોજનાઓ જે છે તેનો લાભ મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા માટેનો શુભ કલર જે છે તે છે જાંબલી અને શુભ નંબર છે 2. વાત કરીએ ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમે નવા બાંધકામના સંબંધિત કામમાં કે જે કોઈ નવા બાંધકામનું કાર્ય કરે છે કે નવી ઇમારતો બનાવે છે કે નવું કોઈ બાંધકામ કરે છે તો તેના સંબંધિત કામ જો તમારો વ્યવસાય તો તેમાં ગતિ આવશે તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમે કોઈ પણ કિંમતી વસ્તુ જે છે તે ખરીદી શકો છો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા પરિવારમાં સહયોગની ભાવના રહેશે. આવતીકાલે પરિવાર તમારો એકબીજા સાથે સહયોગના સાથે સારી રીતે હળી મળીને રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને માનસિક રીતે થાક લાગે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 8. જી બેન. ચોક્કસથી મહારાજ, રાશિ મંડળની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આપણે આવતીકાલે મકર રાશિના જાતકોના ભવિષ્યની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જથી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમે જીવન સાથી જે છે તમારા તેમના સાથે સમય વિતાવશો. તમારા જીવન સાથી છે કે પ્રેમ સંબંધી જે છે તમારા તેમના સાથે તમે આવતીકાલે તમારા સમય વિતાવશો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારી ઈચ્છા જે છે તે પૂર્ણ થશે. જે તે તમારી ઈચ્છા હોય તે આવતીકાલે પૂર્ણ થશે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય જે છે તે એકંદરે સારું રહેશે. આવતીકાલે તમારે પૈસાની બચત કરવી. જો કોઈ ખોટો ખર્ચો થતો હોય કે કોઈ ખોટો ખર્ચો આવતો હોય તો તેમાંથી બચવું અને પૈસાની બચત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. આવતીકાલે મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 4. વાત કરીએ આપણે ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા ઉપરથી તમારા કોઈ પણ કામનો બોજો ઓછો થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા લગ્ન જીવનમાં કુંભ રાશિના જાતકો જે લગ્ન જીવનમાં છે તો તે તમારા લગ્ન જીવનમાં સુખ અને સંવાદિતા વધશે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારે બહારનો ખોરાક ખાવાની આદત જે છે તમારી તે ટાળજો અને બહારનું ખાવાનું ટાળજો. તમારા સ્વાસ્થ્ય ઉપર તેની કોઈ આડઅસર ન થાય. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમને તમારા મિત્રોનો સાથ જે છે તે તમને ઉત્સાહિત રાખશે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ 12 રાશિઓમાંથી આખરી રાશિની જે મીન રાશિની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારા જુસ્સામાં વધારો થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમે બીજા લોકોની કદર કરવી. આવતીકાલે તમારે કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિ તમારું કાર્ય કરી આપે કે તમને કોઈ મદદ કરે તો તેની કદર કરવી તમારે. આવતીકાલે મીન રાશિના જાતકો હૂંફાળું પાણી પીવું તમારે કે તમને કોઈ શરદીને લગતા કે અન્ય કોઈ સ્વાસ્થ્યમાં તકલીફ ન પડે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારે તમારા નજીકના લોકોની નજીકના જે સંબંધીઓ છે તમારા નજીકના જે લોકો છે તેની વાત ધ્યાનથી સાંભળશો. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 3. જી બેન. ચોક્કસથી મહારાજ, આપ મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર માહિતી આપી દીધી બદલ આપનો ખૂબ ખૂબ જી આભાર. ધન્યવાદ બેન. દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.